હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ. ભાઈ સરસ મજાની ગુડ મોર્નિંગ. આઈ કાર્ડ તો બેટા જો વાહ છે તો આજે મેડમને પૈસા આપીશ ને એટલે પછી આઈ કાર્ડ આવશે. હા એ ગાડીમાં છે, આપું ચાલ. હા બેટા સ્કૂલમાંથી આપશે. ખાલી તને ત્યાં ને ખાલી સ્માઈલ કરવાની અને ફોટો પાડવાનો. ધનો સાંભળ્યું તે? તારે સ્માઈલ કરવાની. આ ગાડીમાં જવાનું બેટા. ગાડી જબરજસ્ત ગંદી થઈ છે. હા બેટા આગળ બેસ ચલ. એ તો ચપ્પલ કાઢ દો બેટા. ચલો અત્યારે વળી ધનુને વળી મૂકવા જઉં છું. પહેલો દિવસ છે તો કેટલી ખુશ થાય છે કયો. કમ્પ્લેટ સ્કૂલ ડ્રેસ પહેરી લીધો છે ને? મેં નહીં પહેર્યા, ખાલી ટી-શર્ટ. તારે તો હજુ ક્યાં જવાનું હોય? તારે ટ્યુશન જવાનું હોય ને? એ ભાગ્યો. એ ધનુ તે નાસ્તામાં શું લીધું આજે? તેરા ફેવરિટ ચોકલેટ. હા યાર ચોકલેટ લીધી? હે ફોન પડા. હા એ હું લઈ લઉં છું. અને ચાલ લોકોને કર્યું આવું? મમ્મીને. ના મમ્મીને નહીં, મારા કાનાને કર્યો ચાલ. જો ભાઈ ધનીના કાનાએ ચાલો કર્યો કોઈ. અને કાળિયાનો. બેગ મસ્ત એન્ટી કરી. કાળિયાનો. અને આ ભાઈ હેડ્યા હતા ટ્યુશન હે ને? મેને કોને કર્યો ચાલો? કોને કર્યો? મને ટ્યુશન નહીં આવતો. તો પપ્પા હું તો ખાલી સાથે જ આવ્યો. એવું એમ? ઓ બંધ. તો તમે તાર ટ્યુશન જવાનું બેટા? કશો વાંધો નહીં, ચલો એને નહીં જવાનું, એને તો ભાઈ. હા ભાઈ મૂકવા આવો તને એમ? જો ભાઈ આ છે હેત અને ધનવીની સ્કૂલ. અને ધનવીના પહેલો દિવસ બોટલ ને આવ્યો તો બધા કેટલી ખુશ છે. તો ભાઈ આ ધનવીનો ક્લાસરૂમ છે અને આ બધા બેઠા છે. જો સંખ્યા વળી ઓછી આવી લાગે છે. બાય બેટુ જેમ બે હા છે. અને આ જો બોલો ભાઈ ધનવીની એક્સાઇટમેન્ટ એટલી બધી વધારે હતી ને કે બેન છે ને એનો જે નાસ્તાનો ડબ્બો ને એ સવારે મેં પૂછ્યું ગાડીમાં કે ભાઈ શું તે નાસ્તો લીધું. મેં કે પાપા કેળા વેફર અને ચોકલેટ. બધું ભૂલી ગયા હતા ઘરે ડબ્બો. અત્યારે 8:40 થઈ જાય. વહેલાસર તૈયાર થઈ ગયું હતું. બોલાવતો પછી નાસ્તાનો ડબ્બો પણ આપતો અને વહેલાસર વળી અમદાવાદ જવા માટે નીકળી પણ જાઉં. એટલે ખુશ, હા એટલે ખુશ. બાકી તમે કદાચ છોકરાઓ તો જોયા હશે કે સ્કૂલમાં જવા માટે હેરાનગતિઓ કરતા હોય છે. આ સામે ચાલીને સવારે મસ્ત વહેલા નહીં તો તૈયાર થઈ ગઈ અને સ્કૂલે ગઈ છે. પહેલો દિવસ ત્યાર પાછો સ્કૂલે જાઉં, નાસ્તાનો ડબ્બો આપી દઉં. હું બહુ ખુશ છું, મજા આવી ને આજે. હવે જોઈએ સ્કૂલ છૂટશે એટલે પછી રિવ્યૂ લઈએ ઘરે આવું એટલે કે ભાઈ એના કેવો રહ્યો દિવસ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાનું છે દાળ પાલક. એના માટે ત્યાં આપણે તેલ લઈ લીધું છે. એમાં આપણે રાઈ અને સહેજ પિંક જીરું એડ કરીએ. થઈ જાય એટલે ઘી એડ કરીએ. એક ડુંગળી, 2-4 લસણની કળી અને સાથે થવા દઈએ. અંદર હળદર એડ કરીએ. મીઠું એડ કરીએ. ડુંગળી થઈ ગઈ છે સોતે. હવે આમાં એડ કરીએ તીખું મરચું, ધાણા જેવું, કાશ્મીરી લાલ મરચું. મિક્સ કરીએ. સાથે સાથે પાલક પણ એડ કરીએ. બાફેલા પાલકને બાફી કાઢીને કાઢવા દઈએ.
તમારે મગની દાળ નાખવી હોય તુવેરની દાળ નાખવી હોય તો નાખી શકો છો. પાલકમાં ચણાની દાળ રીતે થોડું સારું આવતું હોય છે. નાખી લઈએ. બસ જોઈ શકો છો કે પાલક સરસ થઈ ગઈ છે. હવે આપણે એમાં ચણાની દાળ એડ કરી દઈએ. દાળ પણ સરસ પાકી ગઈ છે. મિક્સ કરી દઈએ. ગેસની ફ્લેમ ફૂલ કરી દઈએ. થોડી વાર થવા દઈએ. સરસ પાણી એડ કરીએ. ભાત સાથે ખાવાનું છે એટલે સરસ મજાની આપણી દાળ પાલક તૈયાર હોય એટલે એમાં દાળ એડ કરી દઈએ. થોડું ઉકળવા દઈએ અને ઉપરથી આપણે લીંબુ એડ કરી દઈશું. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. બધા નાની નાની છોકરીઓ રમાડે રહ્યા. એક તો નાની અમથી એમાં બે એવડી મોટી છે ને અને ખુશ તો એટલી ખુશ થાય ને એક્સાઇટમેન્ટ. મને તો એમ કે રોશે પહેલો દિવસ તો ખુશ. હા કોઈ પૂછકશે માં ભણે તો શું કહેવાનું? KG 1માં 1 થી 10 આવડે ને હવે શીખવાનું. હવે અત્યારે વારે ચકાચક સાફ સફાઈ થઈ રહી છે. એક કામ કર, જેટલું છેલ્લું થવા દે, વધારે બહુ સાફ ના કરે. બે ખાલી ઘોડા સાફ કર. કેમ? અરે મારો ધ્યાન તું સાફ કરીને બેસી જાય પછી મારો કહે કે ભાઈ મારા ઘોડા જુએ પાછા. ચલો હમણાં લેવાનો. ખાલી એમને લીલું બધું માર દઉં. હા, કઈ દુકાન આપણી તો ખોલ. હજુ મેં દુકાન તો જોઈ નહીં. કમ્પ્લીટ હોય સર. લાઈટ ઓકે જ છે ને? થોડી વાસ બહુ આવે છે. 2 વખત તો બધું માર્યું. સદા ખરીદના પોતા. એ બધા દુકાનમાં તો તમે પ્લસ સ્પ્રે લાવી દો. એ થોડો ખુલ્લું રાખજો તમે. બીજું ના તો આપણો ઘોડા મૂકી દે ભાઈ. જો આ દુકાનને અહીંયા ખર્ચા તમને કહું ને, 60,000 રૂપિયા દુકાનનું ભાડું, 15,000 રૂપિયા ડિપોઝિટ, પછી 12-13,000 રૂપિયા ટેક્સ આવશે, 5,000 રૂપિયા દલાલી, 5,000 રૂપિયા મેન્ટેનન્સ, અને લાઇટ બિલ તો ઊભું ઊભું. લાઇટ બિલ આપણે અમારે આટલું ખાલી વાપરીએ ને, જો આટલું વધારે વપરાશ બી નહીં થવાનો, આટલા વાપરીએ તો 600-700 બિલ આવશે. એટલા બધા ખર્ચા લગાવ્યો છે. એ કામ કર, અમને પછી ટ્રેક્ટર લગે જેમ જવું બધું કરશે. ખોટું મજૂરી ના કરે, કારણ કે ઘોડાવાળી આપણા નથી. આપણા નહીં. આખવા દે તો રાખીશું, બાકી હાલ તો અંદર મૂકી દે. સિઝનમાં આવશે તો પૂછી લઈશું કે ઘોડાનું શું કરવું છે, તો એક સજેસ્ટ કરીએ. બનાવવાનું છે બ્રેડ પકોડા. એના માટે બટાકાનું સ્ટફિંગ બનાવવાનું છે. એના માટે 1 પડી તેલ લઈ લીધું. એમાં રાઈ, જીરું, હિંગ અને નાની ચોપિંગ કરેલી ડુંગળી એડ કરી છે. નોર્મલ સોટે કરવા માટે 1 પડી જેટલું તેલ નાખવાનું છે. વધારે તેલની જરૂર નહીં પડે. એકદમ બટાકાનો મસાલો કરશો તો અંદર તેલ એટલે બધું તેલ લાગશે, વધારે નહીં આવે. ડુંગળીની સોટે થવા દઈએ. એમાં આપણે પીચ હળદર એડ કરી દઈએ. સાથે સાથે મીઠું પણ એડ કરી દઈએ. સરસ મિક્સ કરી દઈએ. આપણે એમાં એડ કરીશું તીખું મરચું, પિંચ જેટલું, દાણા જેટલું. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. આ મસાલો બધો જે સોતે કરી આપણે એમાં એડ કરી દઈએ. સાથે સાથે એડ કરીએ ધાણા,
આપણે એમાં ગરમ મસાલો અને ચાટ મસાલો નાખેલો આપણો બટાકાનું સ્ટફ તૈયાર. હવે આપણે બેટર બનાવી લઈશું. એના માટે 1 વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. એમાં મીઠું એડ કરીએ અને થોડો ચોખાનો લોટ એડ કરીશું. એનાથી સરસ આપણા ક્રિસ્પી મજાનો બ્રેડ પકોડા થશે અને તેલ પણ એબ્ઝોર્વ નહીં કરે. ધીમે ધીમે કરીને પાણી એડ કરીએ. સરસ આપણું બેટર તૈયાર કરી લઈએ છીએ. બસ આપણે બ્રેડ લઈ લીધી છે. બધી બ્રેડમાં મસાલો કરી લઈએ. તમારે આખા બ્રેડ પકોડા રાખવા તો આખા રાખવું છે અને કટ કરીને કરવું હોય તો પણ કરી શકો છો. બ્રેડ થોડી તાજી છે એટલે કટ થઈ ગઈ છે. થોડો ચાટ મસાલો, બસ સારી રીતે મૂકી દઈએ. તમારા ઉપરના પાર્ટમાં કેચઅપ લગાવો તો લગાવી શકો છો. બસ આપણે આવી રીતે આખી બ્રેડ નહીં કરીએ પણ થોડી થોડી કટ કરી લઈશું. અને એક એક કરીને તળી લઈએ. હવે બ્રેડ પકોડાને આપણે ખીરામાં ડીપ કરીને તળી લઈએ. સરસ મજાના આપણા બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને ડીશમાં કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે. એને કટ કરી લઈએ. થોડોક ફરીથી ઉપરથી ચાટ મસાલો નાખીએ. સરસ મજાના આપણા બ્રેડ પકોડા તૈયાર. ખાવાની ખૂબ જ મજા આવશે. જોઈ શકો છો. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. કેટલા વાગ્યા? 10 વાગ્યા. ભાઈ અમારો ધનુબેનનો પહેલો દિવસ હતો. કેવો રહે તમારા બંનેનો દિવસ? ધનુ તારે શું શીખવાડ્યું બેને? શું શીખવાડ્યું તું એ તો કે બતાવો અમને બતાવો. લેતી જાઓ. હવે અત્યારે વણી જાવ છો બ્રેડ પકોડા. મસ્ત ચણાની દાળ પાલક બગડી લે. એ ત્યાંથી નહીં જોવાનું. એ આગળ જે ઠેડ્યું આવે એ જોવાનું. હવે આ તમારી લુચ્ચી લાવે તો લુચ્ચી મસ્તીની લુચ્ચી ઘણા ટાઈમથી ખાધી નહીં. તો લુચ્ચીને લુચ્ચી કરી દી. પછી પેલી એ લાવી હતી મારે ચેરી. ના મેરો પડ્યો. કિલો ચાલતો હતો 500 નતો હતો. હવે ખબર પડે. હા લ ઓ વાવ. એટલે ઊંધું બતાવે તું. હું તને વાવ કહું છું. હા આ શું લખ્યું? ગોળ કરવાનું. એને એકડ એક કહેવાય, એના 0 કહેવાય. પહેલા દિવસે તો ઉભી એવું પેલું ક્લીન લખ્યું છે. હા આના રાઇટિંગ સારા છે ધનવીના. હા અને લખાયેલા 10 જણા સુપર. હા કોંગ્રેચ્યુલેશન તો જે મળે
અરે કોંગ્રેચ્યુલેશન્સ બેટા. ભાઈ બધા કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહેજો હો ભાઈ. આવી ગયો ને હા વેરી ગુડ. તા બેને વેરી ગુડ ના લખીને આપ્યું. એટલે બધું હું હારું લખ્યું. તારા પત્તામાં સારું લખ્યું સારું લખે અને એટલા બધા સારા માર્ક લાવે. હે હા પણ મારી મમ્મીને પેલું આપવાનો જોબ પેલી જોબ આવે ને બોલ બેઠી મમ્મી હા જમ્પ લેવાનું એને સારા માર્ક આપે એટલે. હા હું આપીશ હો બેટા. ઓકે પેલી નાના જોઈએ મોટા નહીં નાના હા હા ભલે. હા તારા જે જોવે લઈ જા પણ સારા માર્ક્સ લઈને આવજે હો. અત્યારે ના કહેવાય ને ભાઈ. હજુ 1% જ નહીં કોઈ. તાર શું શું કર્યું? ગાડી ધોઈ સરસ મજાની. આજ તો પાણીની પાઇપ છે ને ઘરમાંથી આ બધી મોટર ઘરમાં મૂકી હતી તો ભાઈ ના તો મસ્ત ગાડી વોશ થઈ. હાલ અમે લોકો ફરવા ગયા ને તો મારા ગયા શનિવારે ગાડીને અંદરથી ક્લીન કરવાની જે વેક્યુમ મારું હતું, પરંતુ મને ખબર હતી આપણે ટૂરમાં જઈશું ને તો અંદર કચરો માસ્તો બધું ઉડવાનું એટલે એ દાડો નહોતું કર્યું. આજે બધું અંદરથી ચકાચક ક્લીન કરી દીધું. હવે ખાલી પોતું મારવાનું બાકી છે. તો મારે કાલે ધનવી પોતું મારી દેશે ને તું હે ને. હવે તે ક્લીન ખાલી ભીના કાપડથી સાફ કરવાનું બાકી છે. સોલો બી આજે કમ્પ્લેટ ધોઈ ગઈ. બીજા ત્યાં નહીં ધોઈ મેં તો ભાઈ ગયા રવિવારે બી નથી ધોઈ. તો આજે ક્યાં મેં તને કલાક પહેલાં કીધું હતું, અત્યારે 12 વાગવા આવ્યા. બોલો 11:49. હવે તને યાદ આવી કે નીચે પોતું માર્યું કે નહીં માર્યું. હવે હું કઈ જશે પાણી? રોજ 1 ગ્લાસ પાણી ધોરાય ડેલી. મસ્ત ક્લીન થઈ ગઈ. કાલે બાવા ના કરે 11 કેમ જમવા એમનું કોઈ નહીં તો બહારના ઘરે ખાઈ છે તો આપણું ઘર નહીં. તું કેમ બહારના ઘરે ખાય કે છે? તે પેલા બા ગાવા આવવાના આઠો વાટતો પેલી બા આવવાના બોલું કયા એ જવી બા ગાવા આવવાના ઊંઘવા આવો સાથે તે આવે ચમ તે તમે જગ્યા ઊંઘે તો ના હોય એ રીતે તમારી જગ્યા પર કોઈ ઊંઘાડી દેવાનું બસ. તમે બા કેમ ઊંઘે તો તમે જગ્યા ઊંઘવાના કેવું કાઢતું ઘરથી લઈને આવ્યો કેવું ગોડી તો ભાઈ હાજર જવાબ બી છે મારી ચક્ર ના તો એના સ્કૂલે ગયો ને ધનુડી કોઈ થેન્ક યુ પણ ના કીધું. એના માટે તો સ્કૂલે ગઈ એટલા માટે થેન્ક યુ કેમ પડા લે મેં તને સ્કૂલમાં મૂકવા નતો આવ્યો. તો થેન્ક યુ તારું સ્કૂલમાં એડમિશન કરાવ્યું એમાં થેન્ક યુ મજા આવે ને તું હો રોજ જઈશ ને? હો ટીચર સારા છે ને? હા શીખવાડે છે બધું? હા ના બેનપણી બધી બનાવી કે ના બનાવી? ફ્રેન્ડો બનાવી? પેલે પેન મળી ગયો કઈ ફ્રેન્ડ બની ગયો કે બની ગઈ? મને ગયો કોણ તું? હું બની ગયો પણ આપણે લાઈનમાં કોઈ દુકાન હે ને એ વચ્ચેની લાઈન અને ત્યાં જતો ને એનું ઘર છે એ મારો પેન મળી ગયો અને પેલો પેન મળી ગયો પેલો બી ઓમ બની ગયો પેન પણ એ તો સ્કૂલમાં નહીં આવતો જગ્યામાં બેઠો નહીં. એવું? હા એને બી એમડી ચેન્જ કરે ઉડી ગઈ એડમિશન એ કરી દીધું ગુડ. એ બે આજે એકને સ્કૂલમાં આજે આય તો તે જોયો તો ને નામ આ એ બીજા ક્લાસમાં હો હા એટલે તને શાંતિ. એ ખાવો તો અંદર છે એ બીજા ક્લાસમાં મેં જોયો તો આજે ને એટલે તને શાંતિ થઈ ગઈ એમ કે મને કે તારું લોહી પી જાય એ ધનુ મને શીખવાડે હા ત્યારે મને એવું કહે છે ફોટો પાડવાના ધનુ કરીને એવું કહે છે એડ આજે પછી હા આવું છે ભાઈ. નૈનાબેન લખે છે ભીડને ઇંગ્લિશમાં ક્રાઉડ કહેવાય. અચ્છા વાત સાચી તમારી, બહુ વધારે બધું ક્રાઉડ હતું
અમુક ટાઈમ પબ્લિક પણ ભૂલી શકીએ. પબ્લિક એટલા માટે બોલે કે પબ્લિક જ્યારે વધારે લાગતી હોય ત્યારે પબ્લિક રમણ ભમણ છે ભાઈ. એના બેન લખ્યા છે અમારા एक बात कहते थे બોલ ને બેટા. टीचर थोड़ी बहुत टीचर શું टीचर ने कितनी बार लगाओ बोलता 5 मिनट में लगाओ તો લખાવો બેટા. એ લખવા માટેનો પગાર લે અને તમારે લખવા માટે સ્કૂલે જ આવશો. बड़ा पोचा लको बड़ा टीचर पोचा ना તો એ ગુડ ગર્લ છે ને. હા. ટીચર લખા બધું લખી દે ને. हाँ मुना करो ना અમૂલ બેટા છોકરી ટીચર જે લખા બધું લખી દે લખો બેટા. पप्पा बदन पोचो હમ બધાને હોય ને પૂછીને રમતા ના હોય પૂછીને રમો તો પણ રમાડે કે નતા રમાડતા. રમાડ પણ પેલા પૂછીને રમો તો એને નહીં રમાડવાનું એ પૂછીને એને રમાડવાનું મેં ગુજરાતી મીડિયમમાં મૂક્યું છે બરાબર. આપણે ઇંગ્લિશ મીડિયમ નથી બનાવતા કારણ કે આપણે જે ભાષામાં સપના આવતા હોય. તને કઈ ભાષામાં સપના આવે? ગુજરાતીમાં આવે કે ઇંગ્લિશમાં આવે? ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં સપના આવો આપણે ગુજરાતીમાં જ મૂકવાનું. નાના બેન લખ્યા છે અમારે કાઠિયાવાડમાં ગાંઠિયા સરસ મળે વિશાલભાઈ. કઢી ના હોય, સંભારો મરચા હોય, મોજે મોજ. ચા ફાફડા સાથે કઢી એટલે નથી આપતા કે કેમ કે ફાફડા સોફ્ટ હોય એટલે કઢીની જરૂર ના પડે. અચ્છા ગાયત્રીબેન કોક દાળો મોકલો 5 કિલો. કેટલા મહિના ચાલે ફાફડા પર? 5 લાગતી હતી તો 5 દાડામાં 5,000 આવે છે શિલ્પાબેન લખે વિશાલભાઈ તમને સ્વિમિંગ આવડે છે? મેં તમને જૂના વિડીયોમાં જોયા હતા. હા શિલ્પાબેન સ્વિમિંગ આવડે છે. ભગવાનની દયાથી આપણે જાતે પોતાનો બચાવ કરી શકીએ છીએ. મેં પેલું કર્યું તું ના હા આ લોકોને બી આવડે છે સ્વિમિંગ કરતા. મને અમુક આવડી બટર ગયું પેલું હે ને? હા એટલું કરતા આવડી ગયું ને. ખરે તો પેલું આમ કરતા ને હમ આવી ગયું ને મેં તને ડીપમાં એવું જ નાખી કે ને યત્ન ધનું સીધું પપ્પા દેખો લગતે દેખતે પછી જેનો ડરી ગઈ ને પછી તમે ये बैठा હોય તો તાતે તમે બી પડી જાઓ મજા આવે. ચકોડી એટલે હામો જ પડી જાય. વિશાલભાઈ વીરપુર દેવડાના મેસેજ કર્યો કે ત્યાં જ વીરપુર પહોંચી ગયા. પોસિબલ હોય તો રાંદલમાં દાડવા જજો. એ રૂચે રાંદલમાં મંદિર ક્યાં આવ્યું હે? એવું કશો વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ આવા કે જે કાંઈ પ્રોગ્રામ હશે ને તો એડવાન્સમાં બધાને કહી દઈશ. કોમેન્ટમાં કહી દેજો તમે ફરતા આવીશું. આ વીરપુરને ખોડલધામ લેવાનું રીઝન એવું હતું કે ભાઈ રસ્તામાં રસ્તો આવતો હતો એના કારણે આપણે પ્લાન કર્યો હતો. કુમુદભાઈ લખે અમારે પણ સેમ તમારા જેવી બેચ છે ભાઈ. અમે પણ 5 દિવસ સૌરાષ્ટ્ર ફરી આવ્યા. કુમુદભાઈ આપણા બંનેનો છે ને બધું મેચિંગ વધારે થાય બરાબર. અમારા ઘરે જે બનતું હોય તમારા ઘરે બનતું હોય મેચિંગ વધારે થાય. પપ્પા બે રોજ તો મને ભાદર રોજ તો મારું નહીં મને બને હાચા ના બને જવા દેવાના. હા હારા રાખવાના. હા મારા બર્થડે છે ને તારે એ મારું રોજ બનશે ને તારે એને ચૂકવી આપવાની એના માટે ને એ તમને આપવાની સમજ્યા? જે મારા ફ્રેન્ડ બનશે ને એને ચોકલેટ એમાં બાકી કોને ચોકલેટ નહીં આવવાની. અત્યારે દાદાગીરી ચાલુ થઈ ગઈ છે ને. જામનગર સ્ટોપ કરજો. ઘૂઘરા ઘાટ અહીંયા ફેમસ છે. આજે પુનિતભાઈ ઘૂઘરા ખાધા હતા. સારા હતા ઘૂઘરા, મજા આવી ગઈ. ગાયત્રીને લગે વિશાલભાઈ તમે 8-9 વચ્ચે નીકળવાનું કહો છો પણ પાછું વીરપુર ખોડલધામ જવાનું કહો છો. તમે નીકળવા મોડા તમે છે. હા વાત સાચી જ બેન. તો છે તમે રાઈટ ટાઈમ બધું કમ્પ્લીટ પતી ગયું. જલ્દી કા ઊંઘાઈ મારો હા તો હુઈજાને કોણ ના પડે. હવે એક જ લાસ્ટ કોમેન્ટ છે. ગાયત્રીબેન લખી રહ્યા વિશાલભાઈ તમે રાજકોટ હજુ ફર્યા જ નથી. વાત સાચી છે બેન. ટાઈમની થોડી કમી હતી બાકી જે એમને ફેરાવ્યા છે બહુ મજા આવી.
કલાક અમે થોડા ફર્યા હતા અને સૌથી વધારે ઘોડો કેવો મસ્ત હતો. ત્યારે રાજકોટમાં ઘોડો ખાધો તો અમે તો ઘોડો ખાધો તો પૂછ. અમે તો જોતા ગાવા ગયા હતા ને તો ઘોડો ખાધો તો મેને. પેલી ચાલુ ગાડીમાં ધક્કો કેવો વાગે એવો ધક્કો આવે છે. તો મસ્ત ઘોડો હતો બરાબર, સાહેબનો ઘોડો. રાજકોટ જાવ તો અમે ઘોડો ટ્રાય કરતો બહુ મજા આવતો. તમે એકલા કાઢે તો અમે લઈ ગયા હતા. ના હું એકલો જ હતો. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજમાં સુધી. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.